અહીંથી જો સામે માં મોગલમાનું મંદિર પણ દેખાય છે ને એ જો સામે ડેમ છે. કેમ છે બાકી તમે અહીંથી રૂબરૂ જોવો ને તો તમને એમ લાગશે ના ના બાકી એક નંબર લોકેશન છે. અત્યારે જો સનસેટ થઈ ગયા છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વ્લોગની અંદર. તો અત્યારે વાગી ગયા છે 4 ને અમે જવા તૈયાર થઈ ગયા છે. એ નાહી ધોઈને ભગોડામાં મોગલમાના દર્શન કરવા. તો અત્યારે તો હું મારા ભાઈબંધની વાડી આવેલો છું. તો હું તમને એકવાર એ વાડીનો લુક તમને બતાવું. ખાલી જોવો તમે કેમ છે. બાકી છે ને ગામડામાં રહેવાની આ જ એક મજા છે, તમે જોઈ શકો છો. જો અહીંયા છે ને નાવા ધોવા માટે કુંડી પણ બનાવી નાખેલી છે ને મસ્ત. બાકી જો અહીંયા આપણી ગાડી પડી છે ને અમારે જો ભાઈ તૈયાર થાય છે એટલે તૈયાર થઈને એટલે નીકળી આગળ ભગોડા. કેમ થાય વટાઈ જાય કે મારા ગામથી લગભગ અમે ભગોડા અડધી કલાકમાં પહોંચી જઈએ, પણ આ રસ્તાના હિસાબે છે ને લગભગ કલાક થઈ જાય. તો રસ્તો તો હાવ ખરાબ થઈ ગયો છે. ઘણા ટાઈમ પહેલાં આવ્યો હતો તેથી તો રસ્તો સારો હતો, પણ અત્યારે જો તમે રસ્તાની હાલત હાવ ખરાબ થઈ ગયેલી છે. તો અત્યારે તો જો નાળા બાળા બને છે. તો કદાચ નવો રસ્તો બનવાની તૈયારી છે કદાચ. તો ફાઇનલી મિત્રો આપણે ભગોડા પહોંચી ગયા છે ને અહીં જો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ને આજુબાજુ જો તમે ઘણું બધું ટ્રાફિક છે ને જુઓ તમે આ બાજુ તે. ચાલો આપણે નીકળીએ મંદિર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે મંદિર પાસે પહોંચી ગયા છે. તો જુઓ તમે જો સામે લખેલું છે ને એના બધા ફોટોગ્રાફી બધા બહુ કરાવે છે. ના લખેલું છે મોગલધામ ના એ ઉપર જો ડેકોરેશન હમણાં જ કરેલું છે. આપણે ઘણા ટાઈમથી આવ્યા નથી. આ છે તમે શ્રીફળ કે સુંદડી કે અગરબત્તી ગમે એ લાવ્યા હોય ને તો સૌથી પહેલાં તમારે અહીંયા વધારવાનું છે અને અગરબત્તી પણ જો અહીંયા કરવાની છે ને શ્રીફળને એવું બધું વધારવાનું આ બાજુ છે. હાથ પગ ધોવાની પણ સુવિધા અહીંયા છે, તમે જોઈ શકો છો. ને આ બાજુ છે પીવા માટે પાણી, ઠંડુ પાણી છે. તો હાલો સૌથી પહેલાં આપણે છે ને બધે હું પણ દર્શન કરી આવું ને તમને પણ દર્શન કરાવી દઉં. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે ને તો ચાલો હું સૌથી પહેલાં હું તમને દર્શન કરાવવાનો છું. તો તમે જઈ શકો છો અને અહીંથી તમે દર્શન પણ કરી શકો છો. આ છે ભગોડામાં મોગલમાનું મંદિર ને ઉપર જો તમને હાવ આખું મંદિર નહીં બતાય, કેમ કે ઉપર છે ને આ મંડપ નાખી દીધેલો છે ને એટલે નહીં દેખાય અત્યારે. મંદિર છે ને મેન મંદિર છે ને એની સામે એક આ સંગે મોગલ આવેલું છે. અહીં છે ને યજ્ઞકુંડ છે અને સામે જો માતાજીની સુબી પણ છે, મોગલમાની છે. આપણે તો અહીંયા પણ દર્શન કરી લીધા છે અને તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. ડાયરેક્ટ માતાજીના દર્શન કરીને આવી ગયા છે ભોજનાલય પાસે. તો તમે જોઈ શકો છો આ મારી પાછળ છે ને આપણું ભોજનાલય છે. તો જોઈ શકો તમે સાફ સફાઈ અહીંની જો અંદર પટ્ટા પણ પાથરેલા છે. આ છે ભોજનાલયને સામેથી છે ને એના કેન્ટીન છે. અત્યારે તો અહીંયા મંડપ નાખી દીધેલા છે. તો શું કરવા નાખેલા છે ને તો મને ખબર નથી, કેમ કે હું અહીંયા પણ ઘણા સમયથી ભગોડા દર્શન કરવા નથી આવ્યો. અને તમારે જાતે જ ડીશ પણ તમારી જાતે જ ધોવાની રહેશે. તો જો અહીંયા સામે છે ને નાસ્તે પ્રસાદી લઈને પછી તમારે અહીંથી અહીંયા તમારે ડીશ ધોવાની છે. ને આ છે ને પેલા રાત્રિ રોકાવા માટે છે ને રૂમ દેવામાં આવતી. તો આપણે ઠંડુ પાણી પી લીધું છે ને અહીંની તમે સાફ સફાઈ જોવો ખાલી કેમ છે. આ છે ને ખાલી આ મંદિરની આજુબાજુનું બેકગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો. એકદમ હાવ ચોખ્ખું જોવા મળશે તમને. ત્યાં પણ કાગળીઓ નહીં જોવા મળે.
અને જો તમારે પ્લાસ્ટિકનું કે ગમે એ તમારી પાસે કચરો હોય ને તો જો આ ડબ્બા મેકેલા છે, તો ડબ્બાની અંદર જ તે તમારે નાખવાનું રહેશે કાંઈ પણ કચરો હોય ને તો હવે અહીંથી આપણે જવાનું છે ઉપર ધાર ઉપર ખોડિયારમાં છે ને એના દર્શન કરવા. તો હાલો આપણે જઈએ ધાર બાજુ. તો વિડીયોમાં બિના રહેજો, અને જો વિડીયોમાં તમે પહેલી વાર આવ્યો હોય ને તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે જઈ ખોડિયારમાંના દર્શન કરવા. તો આપણે માતાજીના દર્શન કરી અને આવી ગયા છીએ બહાર. અને જો તમે ભગુડા આવતા હોય ને તો જો તમને આ બાજુ છે ને તમે નાળિયેર સુંદડી કે કાંઈ પણ તમારે ખરીદવું હોય ને તો મંદિરની બહાર જ તમને મળી જવાનું છે. જો તમે એટલે બોલ આપણી કરેટા લઈને કોણ આવ્યો અહીં? આપણી નહીં લાવે. આ બધું જો તમને પાર્કિંગ બહાર અહીંથી દુકાનો મળી જશે તો ના પણ તમે ખરીદી કરી શકો છો. જો આ બધું છે તમે જોઈ શકો છો. અત્યારે કેમ કે પરબ દિવસે ને જે ધૂળેટી દિવસ છે એના બીજા દિવસે તો આપણે આવ્યા છે. તો હજી જો બધા ફરવા આવ્યા હોય કે અને શહેરમાં રહેતા હોય એ બધા ગામડે આવ્યા હોય ધૂળેટી ઉજવવા, એટલે એ બાને બધા દર્શને પણ કરતા જાય. આપણે જવાનું છે જો સામે ધાર છે ને એની માટે છે ખોડિયારમાંનું મંદિર. તો એ ના પણ આપણે દર્શન કરવા જવાનું છે. એટલે તો મિત્રો આપણે તો ખોડિયારમાંની ધાર ઉપર આવી ગયા છે ને અહીંયા મંદિરે છે ને આ જો મારી પાછળ એક્ઝેક્ટ છે ને ખોડિયારમાંનું મંદિર છે. તો ના વિડીયો બનાવવાની મનાઈ છે, તો આપણે એમનામ જ તે દર્શન કરવા જવાના છે. તો હું દર્શન કરી આવું. ને આ બાજુ જો બે મૂર્તિ છે, એક મંગલમાંની છે અને એક ખોડિયારમાંની છે. એ પણ હું તમને બતાવું આગળ દર્શન કરીને આવું ને એટલે. ને બીજો જો તમે અહીંનો નજારો જો ખાલી ધાર ઉપરથી. હા સામે છે ને ડેમ છે. એમ તમે હરુભરું આવશો ને તો તમને એમ લાગશે કે નહીં, બાકી લોકેશન છે ધાર માથેથી. તમે જો આ સામે ડેમ ભરેલો છે ને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયેલું છે અત્યારે. ને ધાર ઉપરથી તમે જોવો ને એટલે તમને એકદમ મજા આવે એવું વાતાવરણ થઈ જાય હાવ સાંજના ટાઈમે. અને સામે જો અહીંયા છે ને પાણીની સુવિધા છે, પણ ગોળા કેમ છે જો મસ્ત છે ને બાકી. ને આ બાજુ જો કે કામ ચાલુ છે કે એટલા માટે ઓલી બાજુ નથી જવા દેતા. જો અહીં દોરી બાંધેલી છે તો અહીં કામ ચાલુ છે શેડનું, તમે જોઈ શકો છો. તો તમે અહીંથી તે ખોડિયારમાંના દર્શન કરી શકો છો. તો હું તો દર્શન કરીને આવ્યો છું. ને જો તમે આ છે મંગલમાંની મૂર્તિ ને આ છે ખોડિયારમાંની, કેટલી મસ્ત છે તમે જોઈ શકો છો. જો તમે એકદમ પાછળનું તમે બેકગ્રાઉન્ડ ચેક કરી શકો છો, કેવા સાંજના સમયે કેવું લોકેશન આવે છે. તમે અહીંથી જો સામે મંગલમાંનું મંદિર પણ દેખાય છે. ના એ જો સામે ડેમ છે કેમ છે. બાકી તમે અહીંથી હરુભરું જોવો ને તો તમને એમ લાગશે ના બાકી એક નંબર લોકેશન છે. અત્યારે જો સનસેટ થઈ ગયા છે તો વાતાવરણ મસ્ત થઈ જવાનું છે. તો આપણે જો આ ધારમાં તે કીઓના ફોટા બોટા બધું પાડી લીધું છે. ને હવે જવાનું છે આપણે નીચે. ગાડી આપણે અડધે સુધી ધાર માથે લાવેલા છે એને નાથી થોડાક પગથિયા ચડવા પડે. તો વાગી ગયા છે અત્યારે 5 થી 5:30 થઈ ગયા છે. તો હજી ઘડીક વાર ફોટા બોટા પાડશું અને પછી નીકળશું આપણે ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે મંગલમાંના દર્શન કરી અને નીકળી ગયા છે એ ઘર બાજુ. કેમ કે વાગી ગયા છે 6:30 ને રસ્તો તો મેં તમને આવ્યા તેવા દેખાડ્યો છે કે તો મારે ઘેરે પહોંચતા અહીંથી લગભગ કલાક ઉપર થઈ જશે, એટલો રસ્તો ખરાબ છે. એ તો મેં તમને જાતિ ખેલે દેખાડ્યો હતો. તો આજનો વ્લોગ આપણે અહીંયા તે પૂરો કરીએ છીએ. ને વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં એક જણાવતા જજો. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો કોમેન્ટમાં જય માં મોગલમાં લખવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. તો જય માતાજી.